बाल मंदिर में बजाय बाल मंदिर वाला हाँ दवा आपी से तुमने कितना हो गया जमाया अंदर तुमने कितना हो गया जमाया મારું નામ બારૈયા વિશ્વ લાલજીભાઈ છે। હું શ્રી લોંગડી પ્રાથમિક શાળામાં ભણું છું। બેટા શું થયો તો અત્યારે તમને આ અત્યારે હોસ્પિટલ આવ્યા છો? અમને સ્કૂલમાંથી રામાપીરના મંદિરે પુલાવ ભાવ હતો અને પાવભાજી ખવડાવી હતી। હા, શું કામ લઈ ગયા હતા રામાપીરના મંદિરે? તે ખબર નથી। એટલે રામાપીરના મંદિરે તમે ત્યાં પહોંચ્યા અને તમને પાવભાજી ને પુલાવ ખવડાવ્યો, ત્યારબાદ પછી ક્યારે તકલીફ થઈ આ બધી? બપોર પછી। બપોર પછી। અંદાજે કેટલા છોકરાઓ તમે ગયા હતા બેટા? આખી સ્કૂલ ગઈ? કઈ સ્કૂલ? શ્રી લોંગડી પ્રાથમિક શાળા। મારું નામ બારિયા હાર્દિક ભરતભાઈ છે। અમે શ્રી લોંગડી પ્રાથમિક શાળામાં ભણીએ છીએ। મંદિર તરફથી અમને શાળાએથી જમવા લઈ જતા। અમે કુલ 400 ને 450 જેટલા બાળકો હતા। તે બધાને ઉલટીનો પ્રોબ્લેમ થયો છે। મને મારા કાકા અહીંયા મૂકી જાય છે। મને ખબર એ નહોતી મને આવું થાય એમ। મારું નામ બારિયા વિરાજ સુરેશભાઈ છે। મારું ગામનું નામ શ્રી લોંગડી છે। મારી શાળાનું નામ શ્રી લોંગડી પ્રાથમિક શાળા છે। અમારી નિશાળ તરફથી મંદિરે પાવભાજીનો કાર્ય હતો। તે પાવભાજી ખાધા પછી ઉલટી ને ઝાડા ને એવું થયું હતું। પછી અમને ખબર ન હતી કે અમને આવું થાય છે। અંદર તમને કેટલા વાગ્યા જમાડ્યા? મારું નામ મથુરભાઈ આદાભાઈ ચૌહાણ, લોંગડી ગામ। છોકરાને બપોરે પાઉંભાજી અને પુલાવ અને ઠંડી છાશ એને બપોરે જમણવાર હતું અને અમારા ગામમાં રામાપીરનો આશ્રમ છે ને આ સમાજ દ્વારા એને જમાડવામાં આવ્યું હતું। અત્યારે 47 છોકરા એડમિટ છે મોવા હોસ્પિટલ સરકારીમાં, રામાપીરના મંદિરે। ભૂપતભાઈ, ગામ લોંગડી। અમારા ગામમાં નિશાળમાં મધ્ય ભોજનમાં પાવભાજી ખવડાવવામાં આવી હતી। બધા છોકરાએ પાવભાજી ખાધી પછી અહીંયા થોડા ટાઈમ પછી બધાને સરકારી હોસ્પિટલમાં મોવા લાવવા પડ્યા। 108 રિક્ષા ગાડી 2 વ્હીલમાં એ રીતના બધાને લાવવા પડ્યા છે। અત્યારે બધા લોંગડીના છોકરા બધા અહીંયા સરકારી હોસ્પિટલમાં આવી ગયા છે। બસ નિશાળે પાવભાજી ખવડાવી હતી, એ પછી 1.5-2 કલાક પછી ઉલટી ઝાડા ને એવું બધું તકલીફ છે। હવે નિશાળમાં તો 450-500 છોકરા છે, એમાંથી ઘણા ખરા અહીંયા અત્યારે દવાખાને છે। બીજા ગામમાં દવા લીધી છે, ઘણાએ બહારના દવાખાને વહી ગયા। આજુબાજુના બધા દવાખાનામાં જઈ આવ્યા બધા છોકરા। પછી બહુ વધારે થયું એટલે કીધું નિશાળેથી કે અને સરકારી મોવામાં કરો, એટલે આ જગ્યાએ આવી આવ્યા મોવા। ગામ લોંગડી, મોવા તાલુકો અને ભાવનગર જિલ્લો, બરાબર। તો આપણે બાળ મંદિરથી માંડીને તે 8મા ધોરણ સુધીના બધાય છોકરા વામીન કરીને બધાની નાડ્યું તૂટી ગયું। તો અહીંયા લોંગડી ગામની
પરજા બધી આવેલી છે. 7 ગાડી આવી 108ની 7 ગાડી. પછી હવના મેળ પડતા હવ બધાય ગયા નોખા નોખા. કોઈ કરસાળ ગયા, કોઈ રાણીવાડા ગયા, કોઈ જાગધારે ગયા. હંધાઈને જ્યાં મેળ પડતો હોય ત્યાં હવ જાય. પણ અમુક હાવ બચારા ખાલી હોય સરકારીમાં આવે. શું કરે? મજૂરી કરતા હોય, ઘેરે તેલ મરચું ખાવા ન હોય એ સરકારીમાં આવે. પૈસા હોય બધા દવાખાને વયા જાય મોટા મોટા. એટલે આ તો બધું શું છે કે નિહાળે મળતું હોય તો બહાર હુંલો ખાવા જવું જોઈએ. અમારું ગણતરી તો એવી છે. પણ હવે આ મહાવીર સમાજમાં આમંત્રણ આવ્યું હતું એટલે સાહેબોએ બધાએ મેકલ્યા છોકરોને જમવા. પણ આ બધા અમારા મજૂર માણસની કઠણાઈ છે એટલે અમે બધા છોકરા ગયા જમવા. આ તમને ચોખ્ખું કહું ને, જો કોઈનો દોષ ન દેવાય કે આ બચારા આને ખવડાવ્યું તો આમ થઈ ગયું છોકરોને. પણ આ બધાની કઠણાઈ હોય મજૂર માણસની. કેટલા છોકરા હશે? મારે 3 છોકરા છે. ત્યાં સ્કૂલમાંથી કેટલા છોકરા છે? કોલમાલી છોકરા એમ માનો ને કે 800 છોકરા જેવું છે અમારે બધે. નાના મોટી બધાય. બાળ મંદિરના અલગ. દવાખાને કેટલા લઈ ગયા? દવાખાને અહીંયા એક લોંગડીની પરજા બધી એમ 800 છોકરા છે ને બધા એમ. કઈ સ્કૂલનું નામ શું છે? સરકારી સ્કૂલ છે. એમાં હું અભણ માણસ સાહેબ, મને કાંઈ બહુ આમાં ખબર ન પડે. હું બોલી નાખું, મને શરમ ન લાગે. કદાચ કરોડો માણસો બેઠા હોય તો બોલવાની, અને ગમે એનું હોય તો એનું કહી દઉં કે આ ફલાણું આમ. કઈ જગ્યાએ જમાડે? હે, છોકરાને કઈ જગ્યાએ જમાડ્યા? અત્યારે મહાવીર સમાજમાં રામાપીરનું મંદિર છે ને ત્યાં જમાડ્યા. ગામની અંદર જ? ગામની અંદર જ. ગામને પાદર નિહાળ પાસે છે. આઘું નથી સમજ્યા, હાવ નજીક જ છે. જમાડવાનો ટાઈમ લગભગ 12 થી 12:30 1 વાગ્યા સુધીનો. અને છોકરોને વામીન થવા રહ્યા 3 અઢી 3ના ગાળામાં વધારે. ચૌહાણ માવજીભાઈ, હું શ્રી લોંગડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે એ ફરજ બજાવું છું. આજે શાળાને નજીકમાં આવેલ શ્રી મહાવીર સમાજ કે જ્યાં રામદેવપીરનો આશ્રમ આવેલો છે તેના દ્વારા શાળાના બાળકોને અવારનવાર એ તિથિ ભોજન આપવામાં આવે છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે શાળાના બાળકોને એ તિથિ ભોજન આપવામાં આવેલું, જેની અંદર શાળાના તમામ બાળકો, બાલ મંદિરના તમામ બાળકો, સમગ્ર સ્ટાફ અને 100 જેટલા આમંત્રિત મહેમાનો સાથે એ તમામ બાળકોએ અને શિક્ષકોએ ત્યાં એ ભોજન લીધેલ. સવારની શાળા હોવાથી 12:30 વાગ્યે શાળાનો સમય એ પૂર્ણ થયેલ. બપોર પછી અમુક બાળકોને છે એ ઉલટીની અને પેટમાં તકલીફની એ ફરિયાદ આવતા વોમિટિંગના પ્રશ્નને કારણે એની ફૂડ પોઈઝનિંગ અસર થઈ હોય એવું અત્યારે છે એ ડૉક્ટરના એવું કહેવું છે કે એમને ફૂડ પોઈઝનિંગ અસર હોઈ શકે. એટલે એને કારણે 100થી વધારે બાળકોને છે એ ગામની અંદર જ તે ગામના સરપંચ શ્રી મથુરભાઈ ચૌહાણ અને એની ટીમ દ્વારા છે એ પીએસસી ગુંદાણામાંથી ડૉક્ટરની એક ટીમ બોલાવેલ અને ગામની અંદર પ્રાથમિક સારવાર એ આપવામાં આવેલ. આ ઉપરાંત 48 કે 50 જેટલા બાળકોને છે એ મહુવા સરકારી હોસ્પિટલની અંદર એ દાખલ કરવામાં આવેલ. અમે અત્યારે છે એ લોંગડી ગામની સમગ્ર ટીમ અને સરપંચશ્રી એમની આખી બોડી અને ગામના એ અસંખ્ય યુવાનો છે એ સરકારી હોસ્પિટલની અંદર હાજર છીએ. તમામ બાળકોના ખબર અંતર પૂછ્યા છે. તમામ બાળકોની સ્થિતિ અત્યારે ભયથી મુક્ત છે. એ 50થી વધારે જેટલા બાળકોને આ ફૂડ પોઈઝનિંગ અસર થઈ હોય એવું અત્યારે ડૉક્ટરનું એ કહેવું છે.